મજામાં? બીજું ચેપ્ટર એના અંતિમ ચરણોમાં આવી ગયું છે. જૈવિક વર્ગીકરણ ચેપ્ટર 2 માં અત્યાર સુધીમાં આપણે પ્રસ્તાવના, વૈજ્ઞાનિકોનો ફાળો, શા માટે વર્ગીકરણ પદ્ધતિઓની જરૂરિયાત ઊભી થઈ, એનું ટેબલ, ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ અને એને લગતા મુદ્દાઓ જોયા. ત્યારબાદ મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ દરેકના પેટા પ્રકારો સાથે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિના ઉલ્લેખ સાથેની ચર્ચા પૂરી કરી. આજે નવો ટોપિક જોઈએ, વાયરસ. સામાન્ય રીતે એવું કહે છે કે વાયરસ એ અકોષીય રચના છે. વાયરસ અકોષીય રચના છે, જેનો મતલબ તેમનામાં કોષ જેવી કોઈ રચના હોતી નથી. એટલે વાયરસ અકોષીય રચના છે. તેઓ જીવંત કોષની બહાર નિર્જીવ સ્ફટિકમય રચના સ્વરૂપે જોવા મળે છે. વાયરસ કોષ વગરની રચના છે. જીવંત કોષની બહાર નિર્જીવ નિષ્ક્રિય સ્ફટિકમય રચના સ્વરૂપે જોવા મળે છે. જ્યારે તે યજમાનના શરીરમાં પ્રવેશે, એટલે યજમાનના કોષને ચેપ લગાડે ત્યારે યજમાનના શરીરના વ્યવસ્થા તંત્રનો ભાગ બને છે. અને જાતે સ્વયં જનન પામી યજમાનનો નાશ કરે છે અથવા યજમાનના કોષનો નાશ કરે છે. મજા આવી જાય એવું છે. વાયરસ અકોષીય રચના છે, કોષ વગરની રચના. કોષની બહાર પડ્યા હોય ગમે ત્યાં નિર્જીવ સ્ફટિકમય નિષ્ક્રિય રચના છે. યજમાનમાં ચેપ લાગે ત્યારે જીવિત થાય, વ્યવસ્થા તંત્રનો ભાગ બને, જાતે સ્વયં જનન પામે અને યજમાનના કોષ અથવા યજમાનને નુકસાન કરે છે. હાલનો લેટેસ્ટ કયો વાયરસ? કોરોના, COVID-19 શું બતાવે છે? એટલે જ વાયરસને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહે છે. સજીવ અને નિર્જીવને જોડતી કડી કહે છે. આવા વાયરસ માટે સૌથી પહેલા પાશ્ચર નામના વૈજ્ઞાનિક દ્વારા વાયરસ એટલે શું શબ્દ અર્થ થાય? વિષ અથવા ઝેર. એટલે પાશ્ચર દ્વારા વાયરસ એટલે કે વિષ અથવા ઝેર શબ્દ રાસાયણિક રીતે પ્રયોજવામાં આવ્યો હતો. સૌ પ્રથમ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે વાયરસ શબ્દ રાસાયણિક રીતે પ્રયોજ્યો, જેનો મતલબ થાય વિષ અથવા ઝેર. સામાન્ય રીતે ડી.જે. ઇવાનોવસ્કી, જો કોઈએ ડીજે બીજે વગાડવાનું નથી અત્યારે, અને ઇવાનોવસ્કી, કોઈ વિસ્કી પીસે નહીં, ઇવાનોવસ્કી 1892, તો ડી.જે. ઇવાનોવસ્કીએ કેટલાક સૂક્ષ્મજીવ એટલે કે વાયરસ કે જે તમાકુમાં કિરમીર રોગ, એના પાંદડામાં લાગતો રોગ, એટલે તમાકુમાં કિરમીર રોગ માટે જવાબદાર છે, તે શોધી કાઢ્યું. વાયરસ
કોષ વગરની રચના છે. જીવંત કોષની બહાર નિર્જીવ સ્ફટિકમય રચના સ્વરૂપે યજમાનના કોષને ચેપ લગાડે તો યજમાનની વ્યવસ્થાનો ભાગ બને, ત્યાં સજીવ તરીકે વર્તે અને ત્યાં યજમાનની વ્યવસ્થા તંત્રનો ભાગ બનાવી નાશ કરે છે. એને સજીવ અને નિર્જીવને જોડતી કડી. સૌ પ્રથમ આ પાશ્ચરે વાયરસ શબ્દ વાપર્યો. ઇવાનોવસ્કી 1892માં તમાકુના છોડમાં કિરમિર રોગ લાગુ પડે છે વાયરસને કારણે એવું શોધી કાઢ્યું. તેઓ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પસાર થઈ શકે છે. એટલે આ વાયરસ જેમાંથી બેક્ટેરિયા પસાર ના થઈ શકે, બેક્ટેરિયા પ્રૂફ, જેમાંથી બેક્ટેરિયા પસાર ના થઈ શકે, ફિલ્ટર એટલે ગાળણ, જેમાંથી બેક્ટેરિયા પસાર ના થઈ શકે એમાંથી વાયરસ પસાર થઈ શકે છે. M.W. બેઇજેર્નિકે ઓહો શું નામ રાખ્યું છે, M.W. બેઇજેર્નિક ઈસવીસન 1898. આ D.J. ઇવાનોવસ્કી, આ પાશ્ચર. હવે છે M.W. બેઇજેર્નિક 1898માં તમાકુના રોગિષ્ટ છોડનું અવલોકન કર્યું. તમાકુના રોગિષ્ટ છોડનું અવલોકન કર્યું અને અવલોકન કરી અને એણે ચેપ લગાડતા ઘટક એટલે વાયરસને જીવંત ચેપી રસાયણ તરીકે ઓળખાવ્યું. એટલે વાયરસ એ જીવંત ચેપી રસાયણ છે, ચેપકારક જીવંત રસાયણ એવું તમાકુના છોડમાંથી M.W. બેઇજેર્નિકે શોધી કાઢ્યું. જ્યારે W.M. સ્ટેનલી 1935 સાલ યાદ રાખવાની. હા, 11માં કામની. જાગો, આ M.W. બેઇજેર્નિક છે, આ W.M. સ્ટેનલી. M.W. VSQ માં પૂછાય, ગોટાળો ના કરતા. M.W. બેઇજેર્નિક, W.M. સ્ટેનલી 1935માં કીધું કે વાયરસ દર્શાવ્યું કે વાયરસ સ્ફટિકમય રચના છે. વાયરસ સ્ફટિકમય રચના છે અને તે આ સ્ફટિક જે રચના ધરાવે છે, સ્ટેનલીએ કીધું કે વાયરસ સ્ફટિકમય રચના છે અને તે સ્ફટિક પ્રોટીનના બનેલા છે. આવું સ્ટેનલીએ કીધું. વાયરસ અંગે 4 વૈજ્ઞાનિકો મળી ગયા છે આપણને: પાશ્ચર, ઇવાનોવસ્કી, M.W. બેઇજેર્નિક અને W.M. સ્ટેનલી. વૈજ્ઞાનિકના ફાળા તરીકે VSQ માં પૂછી શકે. વાયરસ ચોક્કસ યજમાન કોષની બહાર, વાયરસ ચોક્કસ યજમાન કોષની બહાર નિષ્ક્રિય હોય છે. જ્યારે યજમાનની બહાર મૂકવામાં આવે ત્યારે નિષ્ક્રિય અવિકલ્પી પરોપજીવી હોય છે. અવિકલ્પી પરોપજીવી. આ વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે DNA ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અથવા RNA આવેલા હોય છે. રિબોન્યુક્લિક એસિડ બંને કોઈ દિવસ હોય નહીં. જનીન દ્રવ્ય તરીકે
કાં તો ડીએનએ આવેલું હોય છે, કાં તો આરએનએ આવેલું હોય છે. ક્યારેય વાયરસમાં ડીએનએ અને આરએનએ એક સાથે આવેલા હોય નહીં. સામાન્ય રીતે આ વાયરસમાં જનીનદ્રવ્ય તરીકે ન્યુક્લિયોપ્રોટીન નો મતલબ કાઢીશું ન્યુક્લિક એસિડ વત્તા પ્રોટીન. તો જુઓ, કાં તો ન્યુક્લિક એસિડ તરીકે ડીએનએ, કાં તો આરએનએ વત્તા પ્રોટીન, એટલે જનીનદ્રવ્ય તરીકે ન્યુક્લિયોપ્રોટીનમાં ડીએનએ અથવા આરએનએ વત્તા પ્રોટીન આવેલો હોય છે. જે વાયરસ વનસ્પતિઓને ચેપ લગાડે છે, તેમાં એક શૃંખલા વાળું આરએનએ હોય છે. એક શૃંખલા નીટમાં કામમાં આવશે. આ એક શૃંખલાને અંગ્રેજીમાં SS સિંગલ સ્ટ્રેન્ડ SSRNA કહે છે. એટલે એમનામાં એક શૃંખલીય આરએનએ જે વનસ્પતિને ચેપ લગાડે છે તેમાં આવેલો હોય છે. જ્યારે પ્રાણીઓમાં ચેપ લગાડે વાયરસ, જે પ્રાણીઓને ચેપ લગાડે તેમાં dsRNA, હવે આવડવું જોઈએ, ડબલ સ્ટ્રેન્ડ દ્વિશૃંખલીય આરએનએ અથવા dsDNA, એટલે દ્વિશૃંખલીય બે શૃંખલા ધરાવતો ડીએનએ અથવા બે શૃંખલા ધરાવતો આરએનએ આવેલો હોય છે. સામાન્ય રીતે વાયરસની ફરતે પ્રોટીનનું આવરણ આવેલું હોય છે. વાયરસના જનીનદ્રવ્યની ફરતે પ્રોટીન આવરણ, એને કેપ્સિડ કહેવામાં આવે છે. આ કેપ્સિડ શું છે? તો કેપ્સિડ એ નાના કેપ્સોમિયર નામના પ્રોટીનના અણુઓનું બનેલું છે. ગુડ મોર્નિંગ. કેપ્સોમિયર ભેગા મળે એટલે કેપ્સિડ બનાવે. આ કેપ્સિડ વાયરસના જનીનદ્રવ્યની ફરતે ન્યુક્લિક એસિડનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. સામાન્ય રીતે એવું કહે છે કે વાયરસ એ જીવનના દરવાજે ઉભેલા, એટલે સજીવોના જીવનમાં દાખલ કરી શકાય એવી રચના સ્વરૂપે જોવા મળે છે. માનવીમાં એઇડ્સ, વાયરસ દ્વારા ફેલાય છે. HIV હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, એના દ્વારા. જ્યારે પ્રાણીઓમાં, આ માનવીમાં એટલે પ્રાણીઓમાં કીધું, જ્યારે વનસ્પતિઓમાં મોઝેઇક રચના, મોઝેઇક એટલે ત્રિપરિમાણીય સ્ફટિકમય પર્ણોમાં રચના જોવા મળે, એને મોઝેઇક રચના કહેવામાં આવે. પર્ણવલન, પર્ણકુંચન, પર્ણો વળી જવા, પર્ણકુંચન, પર્ણનું આખું આકુંચન, પર્ણમાં વીંટો વળી જાય, ડ્રાય થઈ જાય, સુકાઈ જવું, એટલે મોઝેઇક રચના વનસ્પતિમાં. પર્ણવલન, પર્ણકુંચન, પાંડુપર્ણ, પર્ણ પીળા રંગના બની જાય. શિરાઓમાં વિભેદન જોવા મળે, શિરાઓમાં વિભાજન. આ બધી કુંઠિત વૃદ્ધિ આ વનસ્પતિઓની રચના છે. ફરીવાર, વનસ્પતિમાં મોઝેઇક રચના, પર્ણવલન, પર્ણકુંચન, પાંડુવર્ણ પર્ણ, શિરાઓમાં વિભેદન કરવાની સ્પષ્ટતા ન જોઈ શકવી, વૃદ્ધિ કુંઠિત થવી, આ બધા વાયરસથી થતા રોગો. 5 માર્કમાં હું હોઉં તો પૂછું, વાયરસ વિશે નોંધ લખો, આટલું લખવાનું રહેશે. હવે બે જ ટોપિક રહ્યા, એક વિરોઇડ ને બીજો લાઇકેન. હવે જોઈએ વિરોઇડ્સ.
વિરોઇડ્સની શોધ ઈસવીસન 1971 વિરોઇડની શોધ ઈસવીસન 1971 ટી ઓ ડાયનરે કરી. ડ્રાઈવર ના કરતા હો, ડાયનર છે. વિરોઇડ્સની શોધ ઈસવીસન 1971 ટી ઓ ડાયનરે કરી. તેઓ વાયરસ કરતા પણ, એટલે વિષાણુ, વાયરસનું ગુજરાતી છે વિષાણુ, વાયરસ કરતા પણ કદમાં નાના હતા. તે ચેપકારક છે, એટલે વનસ્પતિ અને પ્રાણીઓને નુકસાનકારક છે. તેમાં જનીન દ્રવ્ય તરીકે મુક્ત, એટલે સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ હાજર હોય છે. જનીન દ્રવ્યની ફરતે પ્રોટીનનું રક્ષણાત્મક આવરણ કેપ્સિડ ગેરહાજર. વાયરસમાં કેપ્સિડ હતું, અહીંયા ગેરહાજર. હવે જનીન દ્રવ્ય છે ખાલી, પણ જનીન દ્રવ્યની ફરતે પ્રોટીનનું બનેલું કેપ્સિડ ગેરહાજર, એટલે એમને વિરોઇડ્સ કહેવામાં આવ્યો. વિરોઇડ્સમાં આરએનએનો આણ્વીય ભાર ઓછો હોય છે વાયરસની સરખામણીમાં. ચેપકારક હોવાને કારણે રોગ ઉત્પન્ન કરે. બટાટામાં ત્રાકતંતુ લાંબા ત્રાકમય ગ્રંથિલ રોગ અને પ્રાણીઓમાં અલ્ઝાઇમર રોગ. મગજ સુધી રોગ લોહી ન પહોંચે, એટલે ટૂંકા ગાળાની યાદશક્તિ નાશ પામે. ગજનીના અમીર ખાન જેવી શોર્ટ ટર્મ મેમરી લોસ, એટલે પ્રાણીઓમાં અલ્ઝાઇમર્સ રોગ આ વિરોઇડ્સ દ્વારા થાય છે, વિરોઇડ્સ દ્વારા ફેલાય છે. ચાલો, અહીંયા તમારું વિરોઇડ પૂરું થઈ ગયું. વિરોઇડ, વાયરસ. હવે લાસ્ટ ટોપિક જોઈએ, લાઇકેન. લાઇકેન સામાન્ય રીતે એવું કહે છે કે લાઇકેન એ લીલ અને ફૂગના ઘટકોનું સહજીવન દર્શાવે છે. લાઇકેન, લીલ અને ફૂગના ઘટકો. પહેલા સહજીવન એટલે શું આપણે કીધું, જ્યારે બે સજીવો એકબીજા સાથે બંનેને ફાયદો થાય. ફૂગ વખતે આ ઉદાહરણ સમજાયું હતું. એટલે લાઇકેન એ લીલ અને ફૂગના ઘટકોનું બનેલું સહજીવન દર્શાવે છે. જાણકારી માટે લાઇકેનની શોધ તલસાણે નામના વૈજ્ઞાનિકે કરી. લાઇકેનના અભ્યાસને લાઇકેન વિદ્યા કહે છે. એક વાત ચોક્કસપણે છે કે લાઇકેન એટલે શું? તો કે સાહેબ તમે જ કીધું લાઇકેન એટલે લીલ અને ફૂગનું સમન્વય. લીલ અને ફૂગ ભેગા મળીને રહે. લીલના ઘટકોને ફાઇકોબાયોન્ટ કહે છે, અંગ્રેજી શબ્દ છે ફાઇકોબાયોન્ટ. અને ફૂગના ઘટકોને માઇકોબાયોન્ટ કહે છે. હવે યાદ રાખજો, બાયોન્ટ યાદ રહી જશે ને ફાઇકો માઇકોમ કન્ફ્યુઝન. આપણે ટ્રીક શોધી કાઢી. ફ ભેગા નહીં કરવાના, ફૂગ ફાઇકો ના હોય. એટલે
ફૂગ માયકો હોય અને લીલ ફાયકો હોય, ફ નહીં, ફૂગ ફાયકો નહીં કરવાનું. ફૂગના ઘટકો માઇકોબાયોન્ટ, લીલના ઘટકો ફાયકોબાયોન્ટ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે લીલ શું કરે? લીલ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે અને આ ખોરાક કોને પૂરો પાડે? ફૂગને. એના બદલામાં ફૂગ ભેજ, પાણી, જમીનમાંથી ક્ષાર, ભેજ અને ક્ષાર શોષે અને લીલને પૂરા પાડે. એટલે બંને એકબીજાને, ક્ષારો એટલે પોષક તત્વ અને ભેજ, બે એકબીજાને ફાયદો કરે. લાઇકેન ક્યાં જોવા મળે? ભીના ભેજયુક્ત વસવાટમાં જોવા મળે છે. એક વાત ચોક્કસપણે છે, તમે લાઇકેનને કુદરતમાં જુઓ, લાઇકેનને કુદરતમાં જોતા એવું કલ્પી ના શકાય, એટલે તમે જોઈને કહી ના શકો કે તે લીલ અને ફૂગનું બનેલું છે. એટલે એમાંથી લીલ અને ફૂગને અલગ અલગ છૂટા ના પાડી શકાય. લાઇકેનને કુદરતમાં જોતા એ ભિન્ન પ્રકારના સજીવો છે એવું કલ્પી ના શકાય. એ સારામાં સારા લાઇકેન સારા પ્રદૂષણ સૂચક છે. સારામાં સારા પ્રદૂષણ સૂચક, એનો મતલબ જ્યાં પ્રદૂષણ હશે ત્યાં લાઇકેન જોવા નહીં મળે, અને જ્યાં લાઇકેન જોવા મળે ત્યાં સમજી લેવાનું કે એ વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ ઘણું ઓછું છે. હવે પેમ્ફલેટમાં લાઇકેનના પ્રકાર આપેલા છે, લાઇકેનનું પ્રજનન આપેલું છે. એ નીટ માટે કામનું છે. વર્ણનમાં આટલું જ લખવાનું છે. એના પ્રકાર પરપટા, પત્રાક અને ક્ષુપિલ પ્રકારના લાઇકેન જોવા મળે. ઉદાહરણમાં છે દગડફોલ, ઉષ્નિયા અને સ્ટ્રિગ્યુલા. પણ એ બધું નીટ માટે છે, વાંચી જજો એકવાર. ઓકે, અહીંયા ચેપ્ટરમાં બે નાના નાના VSQ જોઈએ. એક, વિરોઇડ્સની શોધ ડાયનરે કરીને. તો વિરોઇડ શું દર્શાવે છે? કદમાં નાના છે. ચાલો, એક સવાલ, વાયરસથી પ્રાણીઓમાં થતા રોગો કયા? જો તમને એવું પૂછાય કે વાયરસથી પ્રાણીઓમાં થતા રોગો કયા, તો કે છે બળિયા, આપણે જેને ચિકન પોક્સ કહીએ છીએ તે, સ્મોલ પોક્સ, બળિયા, વિસર્પિકા, હર્પીસ, વિસર્પિકા, અને અંગ્રેજીમાં કહેવાય સ્મોલ પોક્સ. વિસર્પિકા એટલે હર્પીસ, જનનાંગમાં બી થાય, શરીરમાં બી. સામાન્ય શરદી, ફ્લૂ જેને કહેવામાં આવે, અને ગાલ પચોળિયું, આ જે રોગો છે એ વાયરસ દ્વારા થાય છે. વાયરસ દ્વારા ફેલાતા રોગોમાં VSQ, વાયરસ દ્વારા કયા કયા રોગો? બળિયા, વિસર્પિકા, શરદી અને ગાલ પચોળિયું. આ એવા રોગો છે જે વાયરસ દ્વારા ફેલાય છે. રેડી? તો હવે આવું તમને પૂછાય, તમને આવડવું જોઈએ. આ VSQ હતો. અહીંયા તમારું ચેપ્ટર પૂરું થઈ ગયું. આવતા લેક્ચરથી આપણે ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, વનસ્પતિ સૃષ્ટિ.